નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સમક્ષ એક નવી માહિતી લઈને આવી છું, જેમાં આપણે ચર્ચા કરીશું જીએસઆરટીસી દ્વારા કંડક્ટર ભરતી 2026 આવેલ છે તેના વિશે। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે જીએસઆરટીસી કંડક્ટર ભરતીનું ફોર્મ કઈ રીતે ભરવું, તેની લાયકાત કઈ હોય છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોર્મ ભરવાની પ્રક્રિયા, ફી અને છેલ્લી તારીખ કઈ છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો જીએસઆરટીસી દ્વારા ખૂબ મોટી એટલે કે 4318 જગ્યા પર ભરતી આવેલ છે, તો કંડક્ટર ભરતીનું ફોર્મ અવશ્ય ભરી દેવું। અને જો તમારી પાસે લાયસન્સ નથી તો તમે ફોર્મ ભરી શકશો કે કેમ, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। જીએસઆરટીસી કંડક્ટર ભરતીનું ફોર્મ ભરવા માટે ગૂગલમાં જઈ અને તમારે ઓજસ ટાઈપ કરવાનું રહેશે, જેથી જે ઓજસ જે છે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે અહીંયા સ્ક્વેર છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન જે છે તેમાં એપ્લાય પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો રહેશે, જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ। અહીંયા તમે ક્લિક કરશો એટલે એક ડ્રાઈવરની ભરતી અત્યારે ચાલુ છે અને એક કંડક્ટરની ભરતી ચાલુ છે। આપણે કંડક્ટર ભરતીની ડિટેલ્સ જે છે તેની માહિતી મેળવીએ તો આ રીતે પીડીએફ ઓપન થશે। તમારે જો કંડક્ટર ભરતી માટે ફોર્મ ભરવું હોય તો તેની વેબસાઇટ છે ojasgujaratgovernment.in અને તમારે એ માટે ફોર્મ ભરવું પડશે। ફોર્મ ભરવા માટે તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, જેમાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે, જેની સાઇઝ છે એ 10 KB ઓછી હોવી જોઈએ અને જેપીજી ફોર્મેટની અંદર જ તમારે જે છે એ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। બાકી બધી જ માહિતી તમને જે છે આ પીડીએફમાં મળી જશે, જેમાં લખેલ છે કે ભરતી છે એનું નામ છે કંડક્ટર અને પગાર જે છે એ 26,000 છે। 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે 26,000 અને 5 વર્ષ પછી જે છે એ પગાર ધોરણ છે એ વધતું હોય છે અને 2 વર્ષ માટે તમને ઓબ્ઝર્વેશનમાં રખાશે। તમારી કામગીરી સંતોષકારક હશે એટલે તમને આગળ જોબ જે છે એ કન્ટિન્યુ રહેશે। કુલ જગ્યા છે 4318 જગ્યા માટે ભરતી બહાર પડેલ છે। ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 6/6/2026 લઈ અને 5/7/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ફી સ્વીકારવાનો સમય 2 દિવસ વધારે 6/6 લઈ અને 7/7 સુધી તમે છે એ ઓનલાઈન ફી ભરી શકો છો। તો લાસ્ટ ડેટ જે છે એ ફોર્મ ભરવાની ખાસ યાદ રાખજો 5/7/2026 છે, એટલે 5 તારીખ પહેલાં તમારે અવશ્ય ફોર્મ ભરી દેવું। અહીંયા તમે જોઈ શકો છો કે કેટેગરી પ્રમાણે જે છે એ જગ્યા બતાવેલ છે। ટોટલ જગ્યા જે છે એ 4318 જગ્યા માટે વેકેન્સી છે એ બહાર પડેલ છે અને કેટેગરી વાઇઝ પણ તમે વેકેન્સી જોઈ શકો છો। અહીંયા બધી સૂચનાઓ આપેલી છે કે તમારે જે છે એ કોલ લેટર કાઢવાનો રહેશે। પરીક્ષા જે છે OMR પદ્ધતિથી લેવામાં આવે છે, MCQ બેઝ હોય છે, 100 માર્ક્સની પરીક્ષા હોય છે, માઇનસ ગુણ હોય છે। જો તમારે માઇનસ ન કરવું હોય તો ઈ ઓપ્શન પણ આવશે અને માઇનસ જે છે 0.25 જે છે એટલા માર્ક્સ કરવામાં આવે છે। અહીંયા બધી સૂચના આપેલી છે। 100 માર્ક્સની પરીક્ષા હશે અને કોઈ પણ જે છે એ મિનિમમ લઘુત્તમ લાયકાત જે છે એ તમારે જરૂરી નથી, એટલે કે 100માંથી જેટલા માર્ક્સ આવશે એ પ્રમાણે વેઇટિંગ પ્રમાણે જે છે એ તમને જોબ મળતી જશે। મિનિમમ આટલા પાસિંગ માર્ક્સ છે એવું કંઈ અહીંયા જે છે એ નક્કી કરેલ નથી। બાકી અહીંયા તમે જોઈ શકો છો OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે। 100 માર્ક્સનું પેપર હશે અને 1 કલાકનો સમય હશે। તેમાં તમારે 100 માર્ક્સની અંદર સામાન્ય જ્ઞાન છે, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર 20 માર્ક્સનું હશે, રોડ સેફટી હશે, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ રિઝનિંગ હશે, નિગમને લગતી માહિતી હશે, મોટર વ્હીકલ એક્ટને લગતી માહિતી હશે, કંડક્ટરની ફરજો અને કોમ્પ્યુટર, આ તમામ માહિતી તમને જે છે એ સિલેબસ પણ અહીંયા આપી દીધો છે કે 100 માર્ક્સની અંદર તમારે શું પૂછાશે। તો આ રીતે મિનિમમ કોઈ માર્ક્સ નથી, 100માંથી તમારે જેટલા માર્ક્સ આવશે એમાં વેઇટિંગ પ્રમાણે તમને જે છે એ જોબ મળી જશે અને તમારે જે છે 12 પાસ જે છે એ તમારી લાયકાત હોવી જોઈએ। જો તમે 12 પાસ હશો તો તમે ફોર્મ ભરી શકશો। એટલે જે કોઈ પણ વિદ્યાર્થી છે જેને નોકરી નથી મળતી, 12 પાસ જ છો, તેને અવશ્ય ફોર્મ ભરી દેવું। 4000+ જગ્યા માટે વેકેન્સી બહાર પડેલ છે, જે ખૂબ મોટી નોકરી કહેવાય। અને આ ભરતીની અંદર તમારી પાસે જો ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો પણ તમારે ફોર્મ અવશ્ય ભરી દેવું। અત્યારે વિદ્યાર્થીઓ છે દોડાદોડી કરી રહ્યા હતા સૌથી પહેલાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે, પરંતુ તમારે અત્યારે દોડાદોડી કરવાની જરૂર નથી। પહેલાં તમારે ફોર્મ ભરી દેવાનું છે, લાસ્ટ ડેટ પહેલાં અવશ્ય ફોર્મ ભરી દેવું।
ફોર્મ ભર્યા પછી જ્યારે તમે જો પરીક્ષા પાસ કરી લેશો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે કરાવવાનું થશે ત્યારે છેક તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. તો પહેલાં અવશ્ય ફોર્મ ભરી દેવું, પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી અને ફોર્મ ભરાઈ ગયા પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવી, જેથી કરી અને જો તમારે ડીવી કરાવવાનું થાય તો ત્યારે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ જોશે. એટલે કે ફોર્મ ભરવામાં ડ્રાઇવિંગ લાઇસન્સ હવે જરૂરી નથી એવું ગવર્મેન્ટ તરફથી પ્રેસ નોટમાં જણાવેલ છે. તો આ એક ખાસ તમારો જે પ્રશ્ન હતો જેનું સોલ્યુશન તમને મળી ગયું હશે. અને બાકી અહીંયા જે છે એ બધી જ માહિતી તમને આપેલી છે. વયમર્યાદા અહીંયા આપેલી છે કેટલી હોવી જોઈએ અને વયમર્યાદામાં છૂટછાટ કેટલી મળશે અને બાકી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી અહીંયા લાસ્ટમાં તમને આપેલી છે. આ રીતે ઓજસ પર તમે જઈ અને આ રીતે ફોર્મ જે છે એ ભરી શકો છો. એક વખત તમને બતાવી દઉં કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો. તો અહીંયા બેક તમારે જવાનું રહેશે. આપણે જે છે ઓજસની વેબસાઇટ પર ગયા હતા. એ ઓજસની વેબસાઇટમાં અહીંયા ઉપર એપ્લાયમાં તમારે જવાનું રહેશે, ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાયમાં. પછી અહીંયા ડિપાર્ટમેન્ટ ફરીથી તમારે સિલેક્ટ કરવાનું GSRTC. તેમાં અહીંયા કંડક્ટરમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે અહીંયા તમે એપ્લાય નાઉ પર ક્લિક કરશો એટલે આ રીતે જે છે એ એપ્લાય કરી શકશો, જેમાં તમે તમારો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખશો એટલે ડાયરેક્ટ તમારું ફોર્મ ઓપન થઈ જશે. અથવા તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવું છે તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારે અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરી અને ફરીથી તમે અહીંયા જે છે એ ફોર્મ ભરી શકો છો. જો રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો ફરીથી મોબાઈલ નંબરમાં રજિસ્ટ્રેશન નંબર તમારો આવી જશે. તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો, જેમાં તમે તમારું નામ, સરનેમ, આ રીતે જેટલી ફૂદડી બતાવેલ છે એ ફૂદડી જે છે કરેલ છે એ તમારે ફરજિયાત ડિટેલ્સ ભરવાની રહેશે. બાકી બધી જે છે એ ઓપ્શનલ માહિતી હોય છે. તો આ રીતે એડ્રેસ તમારે નાખવાનું રહેશે, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ખાસ કરીને જે ઈમેલ આઈડી પર તમારો કોન્ટેક્ટ થઈ શકે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એક વ્યવસ્થિત તમારે નાખવાનો રહેશે. તો આ રીતે બધી જ માહિતી, ફિઝિકલી ચેલેન્જડ છો, વિડો હોય તો વિડો, બાકી એક સર્વિસમેન હોય, એ બધી જ માહિતી તમારે અહીંયા નાખવાની રહેશે. અને ત્રણેય લેંગ્વેજ તમને રીડ કરતા આવડે છે, રાઇટ કરતા આવડે છે, બોલતા આવડે છે, સ્પીક કરતા આવડે છે એ નાખવાનું રહેશે. અહીંયા તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ અહીંયા જે છે એ તમારે યસ કરી અને અહીંયા કેપ્ચા એન્ટર કરી અને સેવ પર ક્લિક કરશો એટલે તમારું જે છે એ ફોર્મ સબમિટ થઈ જશે. તો આ રીતે તમે જે છે એ કંડક્ટર ભરતીનું ફોર્મ ભરી શકો છો. તમે પણ 12 પાસ છો તો અવશ્ય એક વખત ફોર્મ ભરી દેવું અને એ માટે અત્યારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ પછીથી તમારે કઢાવવાનું રહેશે. હવે જો કંઈ પણ તમને પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો, જેથી કરીને તમને તમામ માહિતી મળી જશે. કંઈ પણ ફોર્મ ભરવામાં તકલીફ હોય તો તમે કમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આવી જ તમામ ભરતીની માહિતી મેળવવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.